તો મિત્રો, સોના ચાંદીના ભાવના જબરદસ્ત સમાચાર આવી ગયા છે. ઈરાન અમેરિકા ઇઝરાયલ યુદ્ધની અસરથી સોના ચાંદીના ભાવમાં ભયંકર ઉથલપાથલ થઈ રહી છે. શું યુદ્ધમાં ઈરાન કંઈક મોટું કરવા જઈ રહ્યું છે? આજના સોના ચાંદીના ભાવ જોઈને વિશ્વાસ નહીં કરો તો આજની વાત આગળ કરતા પહેલા વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. ભીષણ યુદ્ધ વચ્ચે એક સમાચાર એવા આવ્યા જે આખા વિશ્વને હચમચાવી દેવા માટે પૂરતા છે. અમેરિકાએ તેણે જે હિરોશીમા ઉપર પરમાણુ બોમ્બ ફેંક્યો હતો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેના કરતાં 20 ગણો વધુ ઘાતક એવી મિસાઇલ ડૂમ્સડે પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ 3 માર્ચે કરવામાં આવ્યું હતું. 13,000 કિલોમીટર સુધીની પ્રહાર ક્ષમતા આ મિસાઇલ ધરાવે છે અને 20 ગણા વધુ ઘાતક શસ્ત્રો લઈ જવા માટે સક્ષમ છે. આ જે પરીક્ષણ છે તે ઈરાનને ડરાવવા માટે કરવામાં આવ્યું હોય તેવું લાગે છે. આ બાજુ જે ઈરાને ધમકી આપી હતી તે હોર્મુઝની ખાડીમાં જે જહાજોની અવન જવન છે તે બંધ કરી દેશે, તો તે મુજબ તેણે કરી બતાવ્યું છે. હોર્મુઝની ખાડીમાં ઘમાસાન ચાલી રહ્યું છે. ઈરાને હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા ઓઇલ જહાજો ઉપર મિસાઇલ છોડવાનું શરૂ કરી કેટલાક જહાજોમાં આગ લગાવી દીધી છે, જેથી તણાવ હાલ વધી ગયો છે. હોર્મુઝની ખાડીમાં ઈરાને હુમલા કરવાનું શરૂ કરતા અમેરિકન નેવી પણ હરકતમાં આવી ગઈ અને અમેરિકન નેવીએ ઈરાનની એક ખૂબ મોટી વોરશિપ હુમલો કરી અને ડૂબાડી દીધી છે. આ વોરશિપમાં ઈરાનના 85 જેટલા સૈનિકો સવાર હતા, જેના મૃત્યુ થયાના સમાચાર મળી રહ્યા છે. ઇઝરાયલ ઈરાન યુદ્ધનો અને અમેરિકા ઈરાન યુદ્ધનો આજે 5મો દિવસ છે. 5મા દિવસે પણ ઇઝરાયલ ઉપર હવે ભયંકર હુમલા ઈરાને કરવાના શરૂ કર્યા છે. જવાબી હુમલા ચાલુ કરી દીધા છે. આ બાજુ ઇઝરાયલ અને અમેરિકા પણ આજે ઈરાન ઉપર મોટા હુમલા કરવાની તૈયારીમાં છે. તેહરાનમાં ઈરાનની રાજધાનીમાં મોટા ધડાકા સંભળાઈ રહ્યા છે. આજે અમેરિકન સેનેટે પણ હુમલાને સમર્થન આપી દીધું છે અને તેહરાનમાં જે મિસાઇલ હુમલા કરવામાં આવ્યા છે તેમાં ભારે જાનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. બુધવારે યુએસ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે લશ્કરી અથડામણ ચાલુ રહી. વ્હાઇટ હાઉસે કહ્યું કે દુષ્ટ ઈરાની આતંકવાદી શાસનને સંપૂર્ણપણે કચડી નાખવા માટે અમેરિકા તૈયાર છે. ઇઝરાયલ અમેરિકાના ઈરાન ઉપર હુમલા વચ્ચે લેબનોનમાં પણ ભારે બોમ્બમારો કરવામાં આવ્યો છે. દુબઈ સુધી આ યુદ્ધની આગ પહોંચી ગઈ છે. મહાસંગ્રામ હાલ ચાલુ છે. સરકારી, લશ્કરી અને નાગરિક માળખાઓ પર ભારે બોમ્બમારો ઈરાન ઉપર થઈ રહ્યો છે અને લેબનોનમાં પણ હવે ઇઝરાયલની સેના ઘૂસવા માટે તૈયાર છે. મંગળવારે દુબઈમાં યુએસ કોન્સ્યુલેટ નજીક આગ લાગી હતી અને તે સિવાય સાઉદી અરેબિયાના અમેરિકન કોન્સ્યુલેટ ઉપર ઈરાને જબરદસ્ત મિસાઇલ હુમલો કરતા તણાવ વધી ગયો છે. શેરબજારની વાત કરીએ તો 3 દિવસના કડાકા બાદ ભારતીય શેરબજારમાં આજે રિકવરી જોવા મળી છે. બપોરે 1:30 નિફ્ટી 64.64% ઉછાળા સાથે, સેન્સેક્સ 0.58% ઉછાળા સાથે અને બેંક નિફ્ટી 0.12% ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. ડોલર સામે રૂપિયાની વાત કરીએ તો ડોલર સામે રૂપિયો ગગડી રહ્યો છે. ઐતિહાસિક નીચી સપાટી સુધી ફરીથી રૂપિયો પહોંચી ગયો છે. 0.92%નો કડાકો બોલી ગયો છે રૂપિયાના મૂલ્યમાં ડોલરની સામે અને આજે $1 સામે રૂપિયાની કિંમત 91.71 રૂપિયા રહી છે. જીઓપોલિટિકલ ટેન્શન વચ્ચે આજે ઇકોનોમિક ડેટાની વાત કરીએ તો અમેરિકા જાહેર કરશે આજે અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા. આ ડેટા આવતાની સાથે જ સોના ચાંદીના ભાવમાં મોટી વધઘટ જોવા મળી શકે છે. છેલ્લા એક સપ્તાહનો ચાંદીના ભાવનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. 27 ફેબ્રુઆરીથી લઈ અને 5 માર્ચ સુધીમાં ચાંદીના ભાવમાં શું શું થયું તે આ ચાર્ટમાં દેખાઈ રહ્યું છે. 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધીમાં ભયંકર તેજી જોવા મળી. $96 સુધી પહોંચી ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદી. ત્યારબાદ 2 અને 3 માર્ચે ફરીથી બુકિંગ આવ્યું, પ્રોફિટ બુકિંગ, અને અચાનક જ $96 ઘટી અને $83 સુધી ગબડી ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદી. હવે છેલ્લા 2 દિવસ એટલે કે 4 અને 5 માર્ચ દરમિયાન ધીમો સુધારો અને રિકવરી કરવાની કોશિશ ચાંદી કરી રહી છે. રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ થઈ રહી છે. આજના દિવસની ચાંદીના ભાવની રેન્જ $81.51 અને ઊંચામાં $85.56 જોવા મળી છે. છેલ્લી 24 કલાકમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. શરૂઆતી મજબૂતી પછી ફરીથી તીવ્ર વેચાણ આવ્યું અને આજે ઉચ્ચતમ $85.56 બોલાયો છે. આંતરરાષ્ટ્રીય ચાંદીનો ભાવ જે નાટકીય રીતે 80.52 સુધી તૂટી ગયો હતો
અને ઊંચા સ્તરેથી 5.9%નો ઘટાડો જોવા મળ્યો. ત્યારબાદ ફરીથી આજે જબરદસ્ત વોલેટિલિટી સાથે ચાંદી અત્યારે મજબૂત દેખાઈ રહી છે. ચાંદીના ભાવ ઉપર નજર કરીએ તો મિડલ ઇસ્ટના યુદ્ધની અસરથી ચાંદીના ભાવમાં ફક્ત 3 દિવસમાં પ્રતિ કિલોએ 35,000 રૂપિયાની ભયંકર વધઘટ જોવા મળી છે. આજે 5 માર્ચે બપોરે 31 વાગ્યે આંતરરાષ્ટ્રીય ચાંદી $83.55 1 કિલો, 98.2 ચાંદી ચોરસા 2,64,680 1 કિલો, 999 ચાંદી 2,69,180 ને 999 જીએસટી ચાંદી 2,71,680 ભાવમાં વેચાઈ રહી છે. ચાંદીના MCX ભાવ માટેના બાય સેલ કોલ ઉપર નજર કરીએ તો 2,69,417 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, 2,67,438 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. બે તરફી ભયંકર વધઘટ થઈ શકે છે. કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. ઝડપથી સોનાના ભાવની વાત કરીએ તો સોનામાં મોટું તોફાન મચેલું છે. એક અઠવાડિયામાં ઉપર નીચે થઈ ગઈ છે સોનાની બજાર. એક સપ્તાહનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. જે યુદ્ધને લીધે અસ્થિરતા વધી ગઈ, ફુગાવામાં વૃદ્ધિ જોવા મળી છે અને ફુગાવાનો રેટ આગળ શું રહેશે તેમાં અનિશ્ચિતતા જોવા મળે છે. એક સપ્તાહ દરમિયાન 28 માર્ચે $5,400 સુધી એક તબક્કે ઉછળી ગયું હતું આંતરરાષ્ટ્રીય સોનું. ત્યારબાદ તેમાં નાટકીય કડાકો બોલ્યો અને $5,000 સુધી ગબડી ગયા બાદ હવે ફરીથી સોનાના ભાવમાં સામાન્ય મજબૂતી સાથે આગળ વધતો દેખાઈ રહ્યો છે. છેલ્લી 24 કલાકની વાત કરીએ તો 24 કલાકનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. 24 કલાક દરમિયાન ભારે ઉતાર ચઢાવ સોનાના ભાવમાં જોવા મળ્યો છે. $5,150 થી $5,195 સુધીની રેન્જ જોવા મળી. $74 મોટી ઉથલપાથલ સોનાના ભાવમાં જોવા મળી ગઈ છે. અત્યારે આજે બપોરે 1:30 કલાકે $5,151 ઉપર સ્થિર થયો છે આંતરરાષ્ટ્રીય સોનાનો ભાવ. સોનાના ભાવમાં ભયંકર ઉતાર ચઢાવ જોવા મળે છે અને યુદ્ધ અને ડોલરની અસર અત્યારે સોના તરફ છે. સોનું કઈ તરફ જશે, તેજી તરફ દોરી જતા પરિબળો ઉપર નજર કરીએ તો જે યુદ્ધ ચાલી રહ્યું છે તે સોનાને મજબૂતી આપી રહ્યું છે. અત્યારે જે ઈરાન પલટવાર કરી રહ્યું છે અમેરિકા અને ઇઝરાયલ ઉપર અને ધમકીઓ આપી રહી છે કે મોટો હુમલો અમે પણ કરશું, તો તેવું કંઈ થાય તો સોનાના ભાવમાં ફરીથી જબરદસ્ત ઉછાળો જોવા મળી શકે. સલામત રોકાણ તરીકે સોનાની માંગમાં હાલ વધારો જોવા મળ્યો છે. ત્યારે સોનાના ભાવમાં દબાણ લાવી રહેલા પરિબળોમાં અમેરિકન ડોલર મજબૂત થઈ રહ્યો છે, જેને લઈને જે અગાઉ તેજી જોવા મળી હતી સોનાના ભાવમાં તેમાં ઘટાડો જોવા મળ્યો અને સોનાના ભાવમાં એક પ્રોફિટ બુકિંગ પણ આવી રહ્યું છે, જેને લઈને ડોલરની કિંમતો જે વધી અને સોનાના ભાવમાં એક ઘટાડાનો દોર હાલ દેખાઈ રહ્યો છે. પરંતુ મોટી ઉથલપાથલ આગળ ચાલુ રહેશે. જ્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે ત્યાં સુધી સોનાના ભાવમાં વધઘટ પણ ચાલુ રહી શકે છે. સોનાના ભાવ ઉપર નજર કરીએ તો મિડલ ઇસ્ટના યુદ્ધની અસરથી ફક્ત 3 દિવસમાં પ્રતિ 10 ગ્રામે $10,000 વધઘટ વચ્ચે આજે 5 માર્ચે 31 વાગ્યે આંતરરાષ્ટ્રીય સોનું $5,146 10 ગ્રામ સોનાનો ભાવ 1,63,961 22 કેરેટ સોનાનો ભાવ 1,50,188 અને વિથ જીએસટી સોનું 1,65,451 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. સોનાના ભાવમાં આ ઉથલપાથલ આગળ પણ ચાલુ રહેશે. તમારે શહેરના સોનાના ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી કોમેન્ટ કરો. આવી અપડેટ રેગ્યુલર જોવા માટે કોમેન્ટમાં ગોલ્ડ લખવાનું ભૂલશો નહીં. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, વિડીયો લાઇક કરવાનું અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.